Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. સાંભળો મારી વાત. હું છે આ? હું છે નહીં મેં હમે જુઓ ને હા તો જોયું, બોલ હવે હું છે? મારા ભાઈને છે ને ડોક્ટર બનવાનું છે. તો બનવા દે ને, એમાં મારે હું? તો પણ એની માટે કઈ કઈ લાઈનમાં કેવી રીતે કરવું છે, હું ભણવું છે, હું કરવું છે, બધી સજેશન આપો ને. એટલે શું તંબુરો સજેશન આલું? અહીં હું ભણેલો જ કઈ, તે મારી લાઈન છે કઈ, તમે હું તેને સજેશન આપું? લાઈન હોય કે ના હોય, પણ તમારે અત્યારે બધું સર્ચ કરીને તો કહેવાય ને, ચલ ડોક્ટરની લાઈન ના કરવી હોય તો બીજું કશું, બીજી કઈ ડિગ્રીમાં જવાય, શેમાં જવાય, એન્જિનિયરિંગમાં જવાય, હું કરાય હું નહીં, બધું કહેવાય તો ખરી ને. અલા આ બધું મેં એને ચોખ્ખું કીધું. અમે છે ને તે દાડ ગયા હતા ને પેલી લારી પર ઘૂઘરા ખાવા, એ વખતે જ એને સમજ પાડી હતી. પેલા ઓ બુહા જેવા આ બધા ધંધા જ ના કરાય, ડોક્ટર બને તું ઘરે ને ઘરે બની રહે ને ઘરે ને ઘરે. એક તો રૂપિયાનું તો પાણી કરવાનું પાછું. કેટલા રૂપિયા ફી છે તને ખબર છે? એમાંય ગવર્મેન્ટમાં મળે ના મળે એ મેરિટ પર હતા. હવે મેરિટમાં તારો ભાઈ કઈ લઈને તો નહીં આવ્યો 99% કે તને ગવર્મેન્ટમાં મળી જાય. 400% તો આયા ને. પણ એમાંથી તો પૈસા ભરવું, ડોનેશન ભરવું પડશે, તારે મળશે તઈ, એમને નહીં મળે. અને મેં કીધું કે તું આ MBBS ને બધું બનવા જઈશ ને એટલે તારે સમજી લેવાનું કે એમાં કેટલા રૂપિયા છે ખબર પડે તને. એ MBBS થઈ નીકળે ને તો આમ નોટો છાપતા પહેલા જે 8-10 વર્ષ નોટો જાય ને એ આમ જોતાય નહીં આવડે એટલી બધી જતી રહે છે. આ મારી આશા નહીં રાખવાની ભાઈ. લે કેમ આશા નહીં રાખવાની? મોટા જીજાજી તરીકે શરમ આવે તને આવું બોલતા હોય? આવડે જ સમર શરમ. એટલે મેં જ સસરા પાસેથી લીધા તો તંબુરો મારા પાસે તું આશા રાખે? નહીં ખબર તને? સસરા પાસેથી લીધા છે તો સસરાને પાછા આપી દેવાના છે આપણે તો કમાઈને. હા કમાઈને આલીશું તઈ સુધી તો એ ભણીને બહાર નીકળી જશે, તઈ સુધી થોડી મદદ થશે આપણાથી. વાહ કેમ કહી દીધું? તો સાચી વાત છે ને વળી, ખોટું નહીં કહેતો. અને એને મેં કીધું, મેં સમજ પાડી એને કે તું 4-5 વર્ષ ભણે, 50-60 લાખ 70 લાખનું ઘણી કરી નાખે, એના કરતા તું છે ને એક કામ કર ભાઈ, પાછું 50-60 લાખ તો કમાતા તો બીજા 5 વર્ષ નીકળી જાય. ભલે MBBS ડોક્ટર બને કે એમ 50-60 લાખ આવી જશે તો 4 વર્ષ આ 5-6 વર્ષ પેલા 10 વર્ષની તો ઘણી, 10 વર્ષ સુધી તો 70 લાખની પથારી ફરી જાય. ને પાછું સાંભળ પેલા મારી વાત, એ પાછું આવતા 70 લાખ તો એ 10-12 વર્ષ નીકળી જાય તો તયુંથી તો ઘરડો થઈ જાય તારો ભાઈ. અડધો એને કીધું કાલે કશું જ કરવાનું નહીં, ખાલી એક આમ પેલી આવે છે 18,000નું કાઉન્ટર, એક સ્ટવ, એક કઢાઈ, અને હું એને ભજીયા શીખવાડી દઉં ને આમ રોજે રોજ રોકડા દેખાવા માંડે. અને 10 વર્ષમાં એ ડોક્ટર બને તો એવી 50-60 લાખ એ જે વેડફે છે ને એની જગ્યાએ 70-80 લાખ કરોડનું તો એ કરી નાખે મસ્ત પ્રોપર્ટી. શાબાશ બેટા. સમજ નહીં પડતી પણ પણ કોઈ શું કે ભજીયા વેચનારો છે, એટલે ભજીયા વેચનારો કરોડપતિ બને જ હતા. પણ એવું ના બનાય, એવું થોડી કરાય. આપણે ડોક્ટરની ડિગ્રી હોય તો બધા કેવું ડોક્ટર છે, ડોક્ટર સાહેબ આવો, ગમે તે તરત જરૂર હોય તરત ડોક્ટરની જરૂર પડે, ગમે તે સિઝનમાં જુઓ ડોક્ટર જોઈએ. અને તો ગમે તે સિઝનમાં ખાવાનું બી જોઈએ જ. એકવાર ડોક્ટર પાસે ના જાય પણ ખાવા તો આવે જ. પણ ખાવાનું તો બહાર ચોમાસામાં તો કે ના બહારનું ના ખવાય, પછી બીમાર થઈ જવાય. પણ ડોક્ટર તો ઓલ ઓવર સિઝનમાં ડોક્ટર ચાલે. કોરોનામાં હોય તમારા ભજીયા બંધ થઈ ગયા હતા, ત્યારે તો ડોક્ટર ચાલતા હતો કે નહીં? એ 3 વર્ષ જ ચાલ્યો ડોક્ટર, બાકી બધા વલખા મારા જ. આમ પણ ચાલે તો ખરો ને. 3 વર્ષ કેટલું કમાઈ લીધું? 3 વર્ષ જે ચાલ્યો ને એમાં એને 10 વર્ષનું કમાઈ લીધું. લોકોની હાઈ લીધી છે એકલી, પૈસા ઠોકી લીધા વગર કામના. એમાં તો જવા દે ને વાત. એક દિવસના કોરોનાના નામે એક દિવસના લાખ રૂપિયા લૂંટી લીધો લોકોનો. પૈસા બધાને ખાલી કરી નાખ્યા. એમાં ડોક્ટરો જ મને બોલાયા છે, ઘંટ માણસો હતા બધા. એટલે બધા ડોક્ટર એવા ના હોય, ઈમાનદાર ડોક્ટર હોય તારે. મારા ભાઈને મેં એ જ કહીશ કે તું જ્યારે પણ જો આ લાઈનમાં કદાચ જાય અને બનવા જાય તો તું ઈમાનદાર ડોક્ટર રહેજે. તારા ભાઈનું થોબડું જોઈને લાગતું નહીં કે સેવા કરે, ઠોકી લેવાની જ વાત ચાલે એની. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. બસ હવે તમે આ ઓછું બોલો ને. મારા ભાઈ વિશે આવું બધું જેમ તેમ ના બોલ કરો. મને ખબર તારથી નહીં સંભળાય પણ સાચી હકીકત કહું તને, એનું થોબડું જોઈને લાગતું નહીં મને કે સેવા કરે, લોકોનું ઠોકી લેવા જ બેઠો છે. તું બોલતો નહીં. હરું બોલો ને. ના બોલવું હોય તો ના બોલશો, પણ જેમ તેમ હું બોલ કરો મારા ભાઈ વિશે. સાચું કહું છું હવે. સાચું કહું છું વાળા મોટા.
ના પાડતા ના હાલશો, રૂપિયા મદદ કરવી હોય તો ના કરતા, પણ આમ જેમ તેમ ના બોલશો. તો નહીં રૂપિયા તો જોતા નહીં તમારા થવાના. રૂપિયા. થાય બી નહીં હોય તો થાય ને માંગવાય નહીં. તારે ભગવાન એને એટલું આલે ને કે તમારી જોડે એક રૂપિયો ના માંગે એ રહ્યો. તારે નહીં. નહીં જ થવાના કઈ અહીંયા તો કઈ ઝાડ છે પૈસાના. બીજા બે જમાઈ છે ને એને કહેજે હાલશે પૈસા. કોઈને शाबाश बेटा નહીં જોઈતા, એકે જમાઈના નહીં જોઈતા. મારા પપ્પા ને મમ્મી જ પહોંચી વાર એવા છે. તમારે જેટલું નહીં ને એનાથી 100 ગણું અમારી જોડે છે. હે ને આ જોવા માટે કે હું કહો છો એવું જોવા માટે કીધું તું મેં તમને. તો જોઈ લીધું ને. જોઈ જ લીધું ને. તે કહી દીધું કેવા ને. છો તમે? અમે તો આવા જ છે ભાઈ. 100 ગણું છે ને છે. કે જે સસરામાં જરૂર પડશે તમારા હમણાં. 3 જમાઈ જોડે નહીં ને એટલું મારા મા બાપ જોડે છે. પડી ગઈ ખબર? જે તારા મા બાપ ને કહી દેજે કે હમણાં મારે જરૂર પડશે 2-3 1 મહિનામાં. રૂપિયો નહીં હાલે. તો 100 ગણું ઉપર લઈ જવાનું. તો કેમના ભય નહીં? તો ભાઈ તો બધું કઈ- તમને જ લખેલું છે. પાછો એના છોકરા નહીં આવે? એટલે તો આવે તારની વાત તારે. કાલ કોને જોઈએ? અત્યારે જે છે એનું જુઓ ને ભાઈ. શું કરવા? તારે તો કામ લાગે. મહેનત કરો, કામ કરો અને વાપરો. લોકોનું મફતે લેવાની દારત ના રાખો. મફત તો પહેલા પૂજા મને હું બોલે? કઈ નહીં મફત ના લેવાય એમ કઉ છું મેં. એમ હા. મફત નહીં વ્યાજે કીધું મેં. વ્યાજે વ્યાજે નહીં. મારા પપ્પા વ્યાજે કોઈને ધંધો જ નહીં કરતા. આપતા જ નહીં કશું કોઈને. ચલો તમે જો કચકચ કરવા કરતા તો હું કામ હું કરું? કામ કરું. જા 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 કામ કર. અરે હું તારે યાર. મેં બહુ મોટી ભાઈને ડોક્ટર બનાવવા વાળી આવી. જા જા હવે જા. જોયા ના કર. પૈસો નહીં મારી પાસે. હા? તું આશા રાખતી જ નહીં. જોઈતો નહીં તમારો પૈસા. તે મળે બી નહીં. ભાઈને ડોક્ટર બનાવો છે તો મોટા જીજાજીને લખ્યાયેલું જ બધું. બહુ જબરું. તમારે કોઈના હાડા છે ભાઈ આવા? આ ડોક્ટર બોક્ટર બનવાના હોય તો ના પાડી દેજો. અને આવું ભજીયાનું કાઉન્ટર ખોલી નાખજો. 50,000 તો ફર્સ્ટ ક્લાસ કાઉન્ટર બધું બની જાય. અને રોકડા દેખાવા માંડે. ડોક્ટર બનીને બહાર નીકળે ને ત્યાં સુધી તો એની પાસે એટલા પૈસા થઈ ગયા હોય જેટલા એ ફીમાં ઘાલી દે. એટલે સેટિંગ પાડી દેજો બધું કમ્પ્લીટ જ. અત્યારે ધંધો જ કરાય ભાઈ. આ ડોક્ટર બોક્ટર ના બનાય. બહુ બેકારી આવી જવાની ડોક્ટરોમાં. બધા ડોક્ટર બનશે તો પછી શું કરશું? ખોટા ટાર્ગેટો કર્યા કરશે પછી. કશું ના હોય ને તોય ઘાલી દેશે અંદર એડમિટ ડાયરેક્ટ. એટલે બધું ડોક્ટર લાઈનમાં હોય ટાર્ગેટ થઈ ગયા જવા. એટલે એ બધું ડોક્ટર બોક્ટર બનવાનું નહીં. એ બધું સેવાનું કામ નહીં હવે અત્યારે ડોક્ટર બનવું. એટલે આ મારા ઘરવાળીને સમજાવું પણ સમજતી નહીં. હાડો હોય નહીં સમજતો શું કરવાનું? અને થોબડું જોયું ને તમે? તમે તો ના જોયું હોય ને યાર. મેં જોયું ને એટલે મને ખબર હોય. એટલે એની કઈ સેવાની દાનત લાગતી નહીં આપણને. ઠોકી લેવાની જ વાત. એટલે કોઈને છોડવા જ નહીં. આ ઘરવાળી સમજે નહીં ને બેન થાય એટલે બેનનો પ્રેમ. શું કરવાનું? કેટલો મોટો ઘંટ છે એ તો મને જ ખબર. કઈ નહીં ચાલો તમારા હાડા ઘંટ છે કે નહીં કહેજો પાછા.